પ્રિય બાપુ અને બાપુના પ્રિય આપણે સૌ, પ્રણામ, જય શ્રી રામ. ઓશોનું એક વાક્ય છે, हमारे सांसों का अंतिम नर्तन मृत्यु होता है. એટલે નર્તન પછી મારે વાત કરવાની આવી છે, એટલે હું મૃત્યુ તરફ નહીં જાઉં, ચિંતા ન કરતા. કારણ કે ભરચક જીવનની વચ્ચે આપણે બેઠા હોઈએ, ઉછળતા કૂદતા શ્વાસની વચ્ચે આપણે બેઠા હોઈએ, હર ઘડી આપણને સ્વસ્થ કરવા જે શ્વસી રહ્યા છે એવા વિભૂતિ તત્વોની બાજુમાં બેઠા હોઈએ, ત્યારે મૃત્યુની વાત આપણે ન કરે, એમણે કરવાની છે. બાપુ, મને 3-4 કથાઓમાં એવો અનુભવ થયો છે. એ અનુભવ નથી, પ્રતીતિ છે. હમણાં જ નીતિનભાઈ, જયદેવભાઈ, રૂપલ અને પ્રણવનું જે સંપાદિત પુસ્તક આવ્યું, મોરારી બાપુ પ્રીતિ અને પ્રતીતિ, તો મને એવી અનેક વખત પ્રતીતિ થઈ છે. આ વખતની પ્રતીતિ હું સાથે લઈને આવ્યો છું. સામાન્ય રીતે હું કથામાં પૂર્ણ સમય રોકાવાનો હોઉં તો કોઈ એકાદું પુસ્તક ભેગું લઈને આવતો હોઉં છું, અને એ રેન્ડમલી નીકળતી વખતે જે હાથમાં આવે તે પુસ્તક લઈ લઉં છું. આ વખતે નીકળ્યો ત્યારે મારા હાથમાં પુસ્તક આવ્યું, મૃત્યુ કે બાદ કા જીવન. આ વાત એટલા માટે કરું છું કે હું નીકળ્યો અને 3-4 દિવસ પહેલાંથી બાપુના મનમાં આ રમતું હશે, અને તે દિવસે શનિવારે 2:30 વાગે એમણે મૃત્યુ ઉપર વાત કરવાની નક્કી કરી, જેનો એક પૂરો સરસ મજાનું સંકલિત ધ મધર અને શ્રી અરબિંદોના વિચારો હું લઈને આવ્યો છું. આપણા સુધી બાપુ પહોંચે એ તો હર ઘડી બને, પણ આપણે બાપુ સુધી પહોંચીએ એવી ઘડી કેટલી, એ ખરેખર જીવનની ધન્ય ઘડી ગણાય. આ વાત એટલા માટે કરી કે કદાચ કથામાં આવનાર લોકોને એમ હોય કે કથા સાંભળી આવીને આવી જઈએ. ના, કથા કાનથી સંભળાય છે, હૃદયથી સ્વીકારાય છે, અને આપણા મનમાં ઉતરી જતી હોય છે. શરત માત્ર એટલી છે કે આપણું મનનું પાત્ર છે એ આપણે આમ રાખવું પડે. ઘણા ઊંધું જ પાત્ર લઈને જન્મેલા હોય અને પછી વરસાદનો દોષ દેતા હોય, તેમાં વરસાદ નથી આવ્યો. રમેશ કહે છે વરસાદ નથી, એમ ન કહીએ રમેશ, આપણે ભીના ન થઈ શક્યા. એવી પરિસ્થિતિ કથામાં મને અનેક વખત થઈ છે. મૃત્યુ વિશેની વાત બાપુના પાસેથી જ સાંભળીએ તે સારું લાગ્યું, પણ જ્યારે ઓશો સાથેનો મારો અંગત પરિચય છે ત્યારે એટલું કહેવાનું ચોક્કસ યાદ આવે કે ઓશો એક વાત કહે છે તે આપણે સૌએ નોંધવા જેવી છે. મને ખ્યાલ છે ત્યાં સુધી રાધેશ્યામસિંહ મેં જબલપુરમાં પણ આ વાત કહી હતી. આજે ફરીવાર એટલા માટે કહું છું કે મૃત્યુની કથા થઈ રહી છે. એટલે ઓશો એવું કહે છે કે જન્મતા પહેલાં 9 વર્ષ આપણો પિંડ બંધાતા લાગે છે, એવી રીતે મરતા પહેલાં પણ 9 મહિનાથી નક્કી થઈ જતું હોય છે કે તમે ક્યારે કેવી રીતે અવસાન પામવાના છો. એના સંકેત મળતા હોય છે, પણ આપણે સંકેતને ઝડપી શકતા નથી. ઓશોએ પોતાના જીવનની સમાપ્તિ 9 મહિના પહેલાં શરૂ કરી. પોતે અદૃશ્ય થવાનું શરૂ કર્યું. ખાલી ચેર ધ્યાનના સભાખંડમાં રહે, કોઈક વખત પોતે અંદરથી બોલે. એણે 21 સભ્યોની એક ઇનર સર્કલ બનાવ્યું, અને એ ઇનર સર્કલને સમજાવ્યું કે મારા ગયા પછી શું કરવું. પોતાના અગ્નિદા પછી અસ્થિ ફૂલને ક્યાં રાખવા, એ રાખીએ ત્યાં શું લખવું, આજુબાજુના કાચ કેવા હોવા જોઈએ કે જ્યાં હું સૂતો વૃક્ષ બહારના જોઈ શકું, આટલી તૈયારી એણે કરી લીધી હતી. મને મારા ખંડમાંથી બુદ્ધ હોલમાં કોણ 4 જણા લઈ આવશે, એ નામ પણ એણે લખી દીધા હતા. અને એવા આધારો છે, અનેક પુસ્તકો એવું કહે છે. બાપુએ જેનો ઉલ્લેખ કર્યો એ સત્યવેદાંત સ્વામી સાથે 6 વર્ષ રહેવાનો મને મોકો મળ્યો છે. વીરપુરની આખી 200 વર્ષ થયા એની કથા સત્યવેદાંતજી સાથે સાંભળવાનો પણ લાવો મળ્યો છે. અને એમણે એમ કહ્યું હતું કે તમે મૃત્યુનો સ્વીકાર કરતા નહીં શીખો તો મૃત્યુ ડર આપશે. આ વાત સ્વામી વિવેકાનંદે બહુ સહજતાથી કહી કે દરેક રાત્રિએ યાદ રાખો કે અત્યારના મારું મૃત્યુ થઈ રહ્યું છે,
જો એવા ભાવથી સૂઈ જશો તો સવારના પ્રભાત નામની એક જિંદગી તમને વેલકમ કરવા તૈયાર બેઠી હશે. દરેક રાત એ નાનકડું મૃત્યુ છે. તો આ મૃત્યુની મીમાંસા એ મારો વિષય નથી, હું એવડો એનો જ્ઞાતા નથી.